સુરત રેલવે પોલીસ સ્ટેશન ઉપરથી એક ઇસમને કુલ 11.990 કિલોગ્રામ જેટલા ગાંજાના જથ્થાની સાથે ઝડપી પાડતી સુરત રેલવે પોલીસ તથા આરપીએફ મહેરબાન પોલીસ મહાનિર્દેશક શ્રી ડોક્ટર કે લક્ષ્મીનારાયણ રાવ સાહેબ સીઆઈડી ક્રાઇમ એન્ડ રેલવેઝ ગુજરાત રાજ્ય ગાંધીનગર તથા ઇન્ચાર્જ નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી પરીક્ષિતા રાઠોડ સાહેબ રેલવેઝ ગુજરાત રાજ્ય અમદાવાદ તથા મહેરબાન પોલીસ અધિક્ષક શ્રી અભય સોની સાહેબ શ્રી વડોદરા નાઓએ આંતરરાજ્યમાંથી રેલવે ટ્રેન મારફતે ગુજરાત રાજ્યમાં નશાકારક તેમજ માદક પદાર્થોની હેરાફેરી સદંતર નેસ્ત નાબૂદ કરવા અંગે સૂચના આપેલ જે આધારે નાયબ પોલીસ અધિક્ષક શ્રી ડીએચ ગોર સાહેબ વિભાગ સુરત નાઓની સૂચના મુજબ તથા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એચડી વ્યાસ સુરત રેલવે પોલીસ સ્ટેશન નાઓના માર્ગદર્શન મુજબ સુરત રેલવે પોલીસ સ્ટેશનમાં સર્વેલન્સ ડ્યુટીની ફરજમાં હાજર પોલીસ કર્મચારીઓ તથા એસઓજી સ્ટાફ તથા આરપીએફ સુરત રેલવેના સ્ટાફ સુરત રેલવે સ્ટેશન ઉપર આવતી જતી ટ્રેનોમાં પેસેન્જરો ઉપર વોચ કરતા હાજર હતા। દરમિયાન તારીખ 6/10/2025 કલાક 7:33 વાગ્યાના સુમારે પ્લેટફોર્મ નંબર 1 ઉપર ટ્રેન 22193 ડોન્ટ ગ્વાલિયર એક્સપ્રેસ ટ્રેન સુરત રેલવે સ્ટેશન પ્લેટફોર્મ નંબર 1 ઉપર આવીને ઊભી રહેતા સદર ટ્રેનમાંથી એક ઈસમ ઉતરી તે વખતે સુરત રેલવે સ્ટેશન પ્લેટફોર્મ નંબર 1 ઉપર મધ્યભાગે આવેલ રેલવે પોલીસ ચોકીની સામે આવેલ સ્ટોલ પાસેથી બજાર જતી વખતે આરપીએફ સ્ટાફના જોવામાં આવતા સદરી ઈસમ પાસેના બેગમાં એનડીપીએસ અંગે શક જતા સદરી ઈસમને રોકી બેગમાં શું છે તેમ પૂછતા ગાંજો હોવાનું જણાવતા સદરી ઈસમને પોલીસ સ્ટેશન ખાતે લાવી વધુ પૂછપરછ કરી તેનું નામઠામ પૂછતા પોતાનું નામ દીપક પબનના જાતે સ્વાઈ ઉંમર વર્ષ 21 ધંધો સંચા ખાતામાં નોકરી રહે ગામ દીગાપાડા ધનંજયપુર ઠકુરાઈન મંદિર પાસે તાલુકો કોટલા જિલ્લો ગંજા મોડીસાવાળો હોવાનું જણાવેલ અને સદરી ઈસમ પાસેની બેગમાંથી કુલ 11.990 કિલોગ્રામ ગાંજો તેમજ મોબાઈલ ફોન મળી કુલ ₹1,25,100 નો મુદ્દામાલ કબજે કરી સદરી ઈસમ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી ગુનો રજીસ્ટર્ડ કરી મજકૂર આરોપીની અટક કરવામાં આવેલ છે।